હાઈવેનો સર્વિસ રોડ બિસ્માર બનતા નોકરિયાતો વિદ્યાર્થીઓના માથે જોખમ. મામલતદારને લેખિતમાં અરજી સાથે નાગરિકો વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને અરજી કરી તાત્કાલિક મરામતની કરી માંગ. વાપી તાલુકાના NH48 પર આવેલ સલવાવ બ્રિજ નીચે બંને બાજુના સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. રોડમાં ઊંડા વરસાદી પાણી ભરાવો અને વાહન ચાલકો માટે ઊભું થયેલું જોખમ સ્થાનિક નાગરિકો તથા વિદ્યાર્થીઓ માટે જીવલેણ બની રહ્યું છે. સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલા માર્ગ પરથી રોજ 5000થી વધુ મહિલાઓ અવરજવર કરે છે. ઉપરાંત સલવાવ ગામના વેપારીઓ, બલીઠા, મોરાઈ સહિતના ઉદ્યોગોમાં કામ કરતા હજારો નોકરિયાતો પણ આ રોડનો ઉપયોગ કરે છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મોટરસાઇકલ ચાલક હોય કે સ્કૂલ વાહન અકસ્માતની શક્યતા સતત વધતી જાય છે. સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર વલસાડને લેખિત અરજી આપી છે, જેમાં જણાવાયું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જાહેર હિતમાં આંદોલન અને ઉગ્ર દેખાવ કરવા મજબૂર બનશે. લોકોનું કહેવું છે કે રસ્તાની હાલતને અવગણવામાં આવી રહી છે, જ્યારે આ માર્ગ જીવન રક્ષક છે. આ રજૂઆતની નકલ કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહનની મંત્રી નીતિન ગડકરી, રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ધવલ પટેલ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, વાપી મહાનગરપાલિકા કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક સુધી મોકલવામાં આવી છે. સ્થાનિકોએ હાલની જોખમી પરિસ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. જાહેર જનજીવન અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરવાઈ હોવાની ચીમકી ઉચ્ચારી હતી. સલવાવ બ્રિજ નીચેનો સર્વિસ રોડ તાત્કાલિક મરામત કરવામાં આવે જેથી હજારો લોકોના જીવન પર ઊભું થયેલું જોખમ દૂર થાય. ત્યારે હાઈવે ઓથોરિટીએ કમસે કમ સર્વિસ રોડ તો સારા રાખવા જોઈએ, જેથી ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે.